નમસ્કાર મિત્રો. વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી. વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી. આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ, જે એક લીગલ પ્રક્રિયા છે. મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે, પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ. અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વ. તમે હમણાં જે સાંભળ્યાનો જ વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, પણ આ વિવાદના વરઘોડા વચ્ચે રાજ્યના પોલીસવાળા જાણે વરઘોડાથી વાંધો ઉઠાવી રહ્યા હોય એવું એમનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપીએ વાંધો ઉઠાવતા શું કહ્યું અને રાજ્યના ગૃહમંત્રીએ શું કહ્યું હતું, આ બધા જ વિષયો ઉપર આપણે આગળ જાણીએ. એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય. હું જામનગર એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું કાલે જોઈ રહ્યો હતો કે ગુજરાતના ઘણા લોકોને આજકાલ વરઘોડાઓથી બહુ વાંધો છે. હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને, સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે તો એના વરઘોડા તો જરૂરથી નીકળશે. વાત જાણે એમ છે કે સુરતમાં 18 જાન્યુઆરીના દિવસે પોલીસ કમિશનર કચેરીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના 9 રેન્જ આઈજીઓ સાથે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરેક પોલીસ કમિશનરને આઈજીઓએ પોતપોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે 2024ના વર્ષમાં કરેલી કામગીરીને રજૂ કરી હતી. આ એક બેઠક હતી જેમાં ભવિષ્યના રોડમેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા પણ કરાઈ હતી. આ દરમિયાન ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં એમને વરઘોડા શબ્દથી વાંધો ઉઠાવ્યો. એમણે એવું કહ્યું કે અમારા વિભાગમાં વરઘોડા શબ્દનો કોઈ જ ઉપયોગ થતો નથી. ગુજરાત પોલીસ આ શબ્દનો ઉપયોગ કરતી નથી અને અમારે કોઈ પણ કાગળ ઉપર આ શબ્દને કાયદાકીય કાર્યવાહી તરીકે પણ દર્શાવતા નથી. નમસ્કાર. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર.